સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેતરોની રૂબરૂ મુલાકાત લેતા ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના સભ્યો। રાજ્યમાં પડેલ ભારે વરસાદની સ્થિતિમાં સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં થયેલા નુકસાનનો તાગ મેળવવા માટે ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમનો સભ્યોએ આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેતરોની રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરી હતી। ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના સભ્યોએ વઢવાણ તાલુકાના લટુડા ગામ તેમજ ધાંગ્રધા તાલુકાના ગંજેડા ગામની મુલાકાત લીધી હતી। આ તકે ટીમના સભ્યો મિલેટ ડેવલપમેન્ટ જયપુરના નિયામક શ્રી તીમનસિંહ, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના પ્રાદેશિક અધિકારી કાર્યપાલક એન્જિનિયર શ્રી સૌરભ શિવહરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ જિલ્લામાં પાક નુકસાની, રોડ રસ્તાની નુકસાની, પશુ મૃત્યુ, માનવ મૃત્યુ, આરોગ્ય વિષયક જાણકારી મેળવી હતી। તેમજ અસરગ્રસ્ત ખેડૂતો પાસેથી ગામમાં કયા કયા પાકોના વાવેતર થાય છે, કયા કયા પાકમાં સૌથી વધુ નુકસાન થયું છે, કેટલા હેક્ટરમાં નુકસાન થયું છે, બિયારણોમાં કેટલાની નુકસાની ગયેલ છે સહિતની ખેડૂતોને સ્પર્શતી ઝીણવટભરી બાબતોની પૃચ્છા કરી જાણકારી મેળવી હતી। આ મુલાકાત દરમિયાન ખેતીવાડી વિભાગના નિયામક શ્રી એસ.જે. સોલંકી, ખેતીવાડી અધિકારી શ્રી મુકેશ પટેલ, વઢવાણ મામલતદાર શ્રી, વઢવાણ તાલુકા વિકાસ અધિકારી શ્રી ગીતાબેન સિરોયા, ધાંગ્રધા મામલતદાર શ્રી, ડિઝાસ્ટર વિભાગના અધિકારી કર્મચારીઓ, આત્મા ડાયરેક્ટર શ્રી ભરત પટેલ, પીજીવીસીએલ વિભાગ સહિત સંબંધિત તમામ વિભાગના અધિકારી કર્મચારી જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ પરમાર ભગીરથસિંહ મૂળી।